મિત્રો આપણે અત્યારે મંદિરે પહોંચી ગયા છીએ. તો અત્યારે ખોડિયારમાંનું મંદિર છે, દર્શન કરાવી દેવી આપણે. દર્શન કરી લો. તમે ખોડિયારમાંના મંદિરે આવો તો તમે રોપવેમાં બેઠા થઈ છે. જો આ રોપવે છે સરસ મજાનો. જો અત્યારે આપણે ખોડિયાર તાતણી આ ધરો આવી ગયા છે ને જો આ બધા પગ ધોવામાં આવે. જો અત્યારે આપણે આવી ગયા છીએ. આ જો આ પાણી છે ને, અહીંયા પાછળ મસ્ત મજાનું તળાવ છે, ત્યાંથી આવે છે આ પાણી છે. જો કેવું મસ્તનું ચોખ્ખું છે. અને આ પાણી છે એ આપણે અત્યારે અંદર તળાવ જોયું હતું ત્યાંથી આવે છે, ત્યાં અત્યારે જાય. ગુડ મોર્નિંગ, મારા નવલકમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારના આવી ગયા છે 2 અને આપણે ક્યાં જવાનું છે અત્યારે જતીનભાઈ? ખોડિયારમાંના મંદિર છે ને, હા, રાજપરા જવાનું છે આપણે અત્યારે ખોડિયારમાંના મંદિરે. આ જો પીખલપુર રસોઈ તો યુટ્યુબ વાળો. અત્યારે હરિભાઈ ને ઋષિભાઈ અત્યારે પેટ્રોલ પુરાવા ગયા છે. આપણે એની વાટે છે. ક્યાં હાલો તો અત્યારે જાવી અત્યારે રાજપરા ખોડિયાર મંદિરે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ જો ખોડિયાર મંદિર આ ગેટે. અંદર જવાનું છે બધા. જો અત્યારે વ્લોગ ઉતારે. જો ઋષિભાઈ આવી ગયા છે. ક્યાં ઉતારી દીધો ભાઈ, કેમ કે મેં કાંઈ ઘરે ઇન્ટ્રો બનાવ્યો નહોતો. અને હાલો તમને થ્રુ આજ દર્શન કરાવે ખોડિયારમાંના. અને મસ્ત મજાનો વરસાદ આવેલો તો તમને વ્યૂ બતાવે. તો હાલો તમે બધા કન્ટિન્યુ જોડાયેલા. હાલો તો હવે જાવી આપણે. ફાઇનલી આપણે અત્યારે મંદિરના પાર્કિંગમાં આવી ગયા છીએ. જો બધા અત્યારે પાર્કિંગમાં આવી ગયા છે. આ આપણા છે હરિભાઈ. જો હા, જય માતાજી બધાને. ધ્રુવભાઈને ફૂલ સપોર્ટની જરૂર છે, એટલે સપોર્ટ તમે કરતા રહેજો. અને મારો ટેગ વાપરજો એટલે મારા વ્યુઅરો પણ આવશે. તો કમેન્ટમાં કહેજો કે મારા સબસ્ક્રાઈબરો કેટલા ધ્રુવભાઈના બ્લોગ જોવે છે. હાલો તો આપણે પેલા દર્શન કરી લઈએ. ફાઇનલી મિત્રો આપણે અત્યારે મંદિરે પહોંચી ગયા છીએ. તો અત્યારે ખોડિયારમાંનું મંદિર છે, ત્યાં આવું કાંક છે મસ્તનું. અત્યારે ઓલા ભાઈ વગાડે છે ડાકલા. ઋષિભાઈ આવી ગયા છે અત્યારે. ક્યાં શીખાવશે જોગી. હાલો તો અત્યારે મિત્રો અમે તો દર્શન કરી નાખ્યા છે. હવે તમે તે દર્શન કરી લો. દર્શન કરાવી દેવી આપણે. દર્શન કરી લો. આવો કાંક સરસ મજાનો અંદરથી મંદિરનું વ્યૂ છે. આ વિડીયો ઉતારવાની મનાઈ છે અંદર, એટલે આપણે અહીંથી તમને દર્શન કરાવી લીધા. હાલો તો હવે આપણે માથે જ આવી છે. જોવા આવ્યા આ બાજુ કાંક માથે જ આવી સરસ મજાનું વ્યૂ આવે છે. જોવા એવી સરસ મજાનું વ્યૂ છે. અને આ જુઓ તમે ગાર્ડન છે. જો આ મસ્ત અને સરસ મજાનું ગાર્ડન છે. જો કેવું સરસ મજાનું ગાર્ડન છે. અને અહીંથી રોપવે હોય અત્યારે બંધ છે વરસાદના કારણે. જો આ રોપવેના શેડ ના બંધ હોય ને આ જો ક્યાં ચડી ગયા છે એ ચડી ગયા માથે. અત્યારે કાંઈક આવું છે મંદિર મસ્તનું સરસ મજાનું. જો તમે અહીંયા બધા હવન કરતા હશે કદાચ. અહીંયા હવન કરતા હશે. જોવા કેવું સરસ મજાનું મંદિર છે. ખોડિયારમાં છે. જોવો અહીં બાજુમાં ગણપત દાદા છે ને ખોડિયારમાં. તમે ખોડિયારમાંના મંદિરે આવો તો તમે રોપવેમાં બેઠા થઈ છે. જો આ રોપવે છે સરસ મજાનો. જો એ માથે છે અત્યારે. એ અત્યારે વરસાદના કારણે બંધ છે. તો જો કેવો સરસ મજાનો. આઈ થિંક તે ઠેઠ ઓલા પણ ઉતારે આપણને. ના થોડીક 20 રૂપિયા ટિકિટ હોય. અત્યારે તો બંધ છે. તમે બેઠા તો હોય જ તો વ્યારક તો આવ્યો હોય છે તારે. અત્યારે આપણે ખોડિયાર તાતણી આ ધરો આવી ગયા છે ને જો આ બધા પગ ધોવામાં આવે. જો આ પગ ધોવાનો હોય આવી રીતના. અહીંથી પાણી જાય છે અને આ સરસ મજાનું છે. જો આવી રીતના પગ ધોવામાં આવે છે. અત્યારે જો અહીંથી આવું હોય છે માથે ખોડિયાર મંદિર જ થઈ છે કદાચ. આપણું ઓલું તળાવ હમણાં દેખાયું છે તમને. તળાવ છે જો આ થોડોક એવો ડુંગરા જેવું છે. અહીંથી પગથિયા ચડીને જવાનું હોય
અને મેં તમને ઓલી રોપ વે દેખાડી હતી ને એ ડાયરેક્ટ આયા ઉતારે. અત્યારે જો અહીંથી જુઓ તમે કેવું સરસ મજાનું વ્યૂ આવે છે. જો તમે અને આ જો બધા હા પબ્લિક હોય ને ના ઉતારવાનું બે ફાયદા છે એના. જો એ તમને જોહે પેલા તો પછી એમ કહે કે તમારી ચેનલ નું નામ હું તો કેવાનું સબસ્ક્રાઇબ મળે હું યાર તો પછી ઈ તો ફાયદો છે આપણે પબ્લિક નો ઉતારવાનો. હાલો તો અત્યારે માથે જ આવી આપણે. જા કવડો મોટો પથ્થર છે આ એવો નાનો મોટો એટલે નાનો તો ન ગણાય બહુ મોટો છે થોડો. જો મિત્રો આવી રીતના પથ્થરની માથે પથ્થર બનાવેલું છે. હા ડેઈલી વ્લોગિંગ કરવાનું. જો આ અંદર શૂટ કરવા દેતા હશે કે અંદર નથી કરવા દેતા ને. અત્યારે આપણે આ મંદિર છે આ એ મંદિર છે અને આપણે વાહે વહીએ છીએ. જો કાંઈક આવું વ્યૂ આવે માથેથી કાંઈક જવાનું છે. તો ઋષિભાઈ ની બધા આવ્યા છે. જો આ રોપે બંધ છે તો ફૂલ ડિમાન્ડ છે. 50 રૂપિયા મારા અંદાજે 10 કા 50 રૂપિયા ટિકિટ લેતા 20 રૂપિયા લેતા. ઓલા ખૂણે ઉતાર 20 રૂપિયા લેતા. હા હા ઓલા ખૂણે ઉતાર દો અહીંથી માણસો ભરી જાય ને ઓલા ખૂણે ઠેલી મેં તમને આગળ દેખાડ્યું છે ને ઓલા નીચે રોપે હતો એ આયા ઠલો આયા ઠેલો હાચી વાત છે. કેમ તો તો ઠેલો ના આવડું દેખી હું ભરી લે આઈલી ભરે ના ઓ ખાલી કરે મિત્રો. અત્યારે જાવી છે અહીંથી ડાયરેક્ટ શોર્ટકટ છે. હેઠે જાવી છે. જો હા લહરા એવું છે. જો અહીંથી હાલતા ઓલું બંધ હતું કા ના અહીંયા મી કોડે મંદિર અમારે અત્યારે તો અમારે તો હવે તો મોટા થઈ જો આ પથ્થર છે કવડો મોટો. બાકી અમે હું જો કાંટા વાળું છે થોડું. 10 કને રહેવા અહીંયા આવો. જો તમે શનિવારે રાતે નીકળી જવું હાલે કેવું બેહવાની મસ્તની સગવડતા છે આયા. જો તમે બધે બાકડા છે સરસ મજાના. જો આવો સરસ મજાનો વૃક્ષનો છાયો અને જો તમે કેવું સરસ મજાનું છે. અત્યારે આપણે આવી ગયા છીએ. આ જો આ પાણી છે ને અહીંયા પાછળ મસ્ત મજાનું તળાવ છે ત્યાંથી આવે છે આ પાણી છે. જો કેવું મસ્તનું ચોખ્ખું છે અને આ પાણી છે એ આપણે અત્યારે અંદર તળાવ જોયું હતું ત્યાંથી આવે છે. ત્યાં અત્યારે જાય આ વાહે તળાવ છે ને ત્યાંથી અત્યારે પાણી આવે. આ જો અત્યારે આપણે છે ને ફોટા ફોટા પાડી લીધા છે અને આપણે અત્યારે તમને બજાર દેખાડવી. હા ક્યાં જતી ભાઈ અહીંની બજાર દેખાડવી ને. હાલો તો જો આ જો કેવી સરસ મજાની છે. જો બે કેમેરામાં છે. એવી સરસ મજાની બજાર છે. જો હા અમને તો કોઈ દિવસ જોઈ જ નહીં. વ્લોગમાં પહેલી વાર આવ્યો છું. હા પહેલી વાર વ્લોગમાં આવ્યો. હા જો આ કેવી સરસ મજાની સુબી છે ખોડિયારમાંની. જો એવી સરસ મજાની દુકાન છે. જોવા હવે આવી ગયા ઋષિભાઈ અને હવે ઋષિભાઈ વિડીયો બનાવે છે અને આ અમારા બ્લોગર જો આગળ બધા આ બધા બ્લોગર હોય ને હોય એવા વર્તાય એમ નહીં તો બધા દર્શન કરવા આવ્યા હતા ને જતીનભાઈ પેલા ઘરે વહી હતા નાથી એમને એને પાછા બોલાવ્યા કેમ કે દર્શન કરવા તો જતીનભાઈ દર્શન કરાવી દીધા છે ને હવે અમે બધા હવે બોલ તારે શું કેવું પબ્લિક બધા જોવે છે. જો આ ભાઈ જોવે છે. આ બધા ગાંડા શું કાઢે એકબીજાને આમે કેમેરા લઈને આવો જોઈતા ગાંડા બધા બ્લોગ ઉતારે છે અને હવે અમારા પાર્કિંગમાં ગાડી પડી ના જાય અને જો આ છે એન્ટ્રી ગેટ તો ત્યાંથી અંદર અવાય છે. તમે જોઈજો અમે સાઈડમાંથી વહી આવ્યા હતા કેમ કે અમારી ગાડી સાઈડમાં પડી છે. તો હાલો હવે જઈએ અને રીલ બિલ શૂટ કરીએ તો બતાવી કેમ કે રોડ બહુ ઝોલી છે અને વરસાદનો મોસમ છે ને ઠંડુ ઠંડુ વાતાવરણ છે. તો તમે કન્ટિન્યુ રહેજો. તમે જોઈ શકો છો આપણે અત્યારે નીકળી ગયા છીએ. આ સાગરીભાઈ અત્યારે આપણા ને રોદા કેવા વધારે છે. ભાવનગરના રસ્તા થોડા ઓલા નીકળેલા છે. આપણે અત્યારે દર્શન કરી નીકળી ગયા છીએ. આપણે જવું છે ઘર તરફ. જો કેવું મસ્તનું છે સરસ મજાનું. અત્યારે આપણે આવી ગયા છીએ સોડા હવે ક્યાં થોડા પી લે હાલો બધું. હા તમારે બધા પી આવી જાવ. તમારે બધાને પીવું તો આવી જાઓ. ગાડી જલ્દી રે ભરો.
તમારા ધ્રુવભાઈ આપણે હાદી સોડા હાલશે હાથી હા તો બે હાથી થઈ જાય બરો મારે સોડા પી લઈએ આપણે આ બ્લોગ આયા છે કરીશું આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવવાનું આ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને દરરોજ માહિતી મળતી રહે. બાય બાય.